આજની ધર્મકથા. પ્રણામ. પરમાત્માના શાસનની એક ઉજ્જવળતમ પરંપરા, અને એ પરંપરાના મહાનુભાવો, મહાન આત્માઓ કે જેમણે પોતાના જીવનને એવા ક્ષેત્રમાં પસાર કર્યું કે જે ક્ષેત્રોની અંદરમાં ક્યાંય કરતાં ક્યાંય આજે જે જૈન શાસન જેવું જોવા મળે છે એનો અંશ પણ હોય. કોઈ ઠઠારો નહીં, કોઈ મહોત્સવો નહીં, કોઈ અનુષ્ઠાન નહીં, કોઈ જૈનોની એવી વસ્તી નહીં વિશેષ, સાવ સામાન્ય ગામના વ્યક્તિઓની વચ્ચે રહેવાનું અને છતાંય કમ્પ્લીટ અસામાન્ય એવા વ્યક્તિત્વને નિખારવાનું. ત્રણે ત્રણ ગુરુ ભગવંતો આપણે આમ જોવા જઈએ, ધર્મ વિજયજી મહારાજ હોય, તીર્થ વિજયજી મહારાજ સાહેબ હોય કે પછી શાંતિ વિજયજી મહારાજ, શાંતિસુરી મહારાજ હોય, બધા જ પોતપોતાના યોગોની અંદરમાં એટલા સક્ષમ બન્યા, અને તેમ છતાં પણ એક શાંતિ વિજયજી મહારાજ સાહેબની વસ્તુ અલગ થઈ, પણ બાકી આ બંને મહાત્માઓ ક્યાંય પ્રચલિત પણ ન થયા. ધર્મ વિજયજી મહારાજ સાહેબની વાતો આપણે ગઈકાલે સાંભળી, આપણને ઘણું બધું આશ્ચર્ય થાય કે આવા કોઈ મહાપુરુષ, આવા યોગ પુરુષ કહી શકાય એવા આત્મા થયા, અને આપણને એકચ્યુઅલી કંઈ ન નામની ખબર છે, ન કોઈ એમના વિશે કંઈ જ આઈડિયા છે. આપણે કમનસીબી છે કે આવા કેટલા બધા ગુમનામીમાં વહી ગયા હોય એવા મહાત્માઓ આપણે ક્યાંય એમના વિશે જાણવાનો અથવા ઇતિહાસમાં કે ક્યાંય કોઈ ઉલ્લેખ લેવાનો પણ પ્રયત્ન નથી થયો. ગઈકાલે આપણે ધર્મ વિજયજી મહારાજ સાહેબનું જોયું. પોતાના કાળ ધર્મના 1 મહિના પહેલાં એમણે ગામના લોકોને કહી દીધું હતું કે હું આ દિવસે મારો કાળ ધર્મ થશે. પોતે જગ્યા પણ કહી દીધી હતી કે અહીંયા અગ્નિ સંસ્કારની ભૂમિ તરીકે જે છે એ તમારે અહીંયા કરવાનું રહેશે. જેવું તમે મારો દેહ અહીંયા લઈ આવો, તમારે એની પહેલાં અહીંયા લીમડાના છોડ એટલે રોપા વાવી દેવાના, અને લીમડાના રોપા 4 વાવ્યા પછીથી મારા દેહને તમારે અહીંયા લાકડા ઉપર રાખી દેવાનો, પણ તમારે અગ્નિ પ્રગટાવવાનો નથી. આવી સૂચના એમણે આપી દીધી. સમય પસાર થયો, એમણે જે કહ્યું હતું એ દિવસ આવ્યો, અને અત્યંત પ્રસન્નતા અને અત્યંત સમાધિપૂર્વક એ ગુરુ ભગવંત ગામના જૈન અજૈન બધાની હાજરીમાં, આખું ગામ ભેગું થયું હતું, કુતૂહલ કોને ન હોય. 1 મહિના પહેલાં કીધેલું હતું એટલે આખા ગામમાં આમ પણ મહાત્મા ખૂબ પ્રચલિત અને લોકોના ખૂબ પૂજ્ય, અને એમાં પણ સાહેબે આટલી મોટી વાત કહી દીધી હોય કાળ ધર્મની, પછીથી તો લોકો કેવી રીતે ચાલ્યા ચલાય. એટલે આખું ગામ ભેગું થયું હતું, અને ખરેખર જ્યારે મહાત્મા કાળ કર્યા, સમાધિપૂર્વક પ્રસન્નતાપૂર્વક કોઈ પણ જાતની મોટી બીમારી વિના સાહેબ જે રીતે કાળ કરી ગયા, એ લોકો માટે બહુ આશ્ચર્ય હતું કે સાહેબને કેવી રીતે ખબર પડી હશે. એક તો ગામની પ્રજા ભોળી હોય અને ભદ્રિક હોય, એટલે ગુરુ ભગવંતોએ કીધેલા વચન ઉપર ક્યારેય પણ કોઈ પણ જાતની અશ્રદ્ધા કે અવિશ્વાસ ન હોય, પણ કુતૂહલ હતું. એટલે બધા રાહ જોતા હતા કે સાહેબે કીધું છે આ ન થાય તો સારું, ન થાય તો સારું, અને છેવટે સાહેબ કાળ ધર્મ પામ્યા. હવે જે સાહેબે કીધું એ કરવાનું હતું. સાહેબે જેવી રીતે કહ્યું હતું એવી રીતે 4 બાજુએ લીમડા રોપી દીધા. વચ્ચેનો ભાગ સાહેબને ના દેહને જેટલો સુવડાવી શકાય એટલો ભાગ વચ્ચેનો એ ત્યાં રાખ્યો. સાહેબના નશ્વર દેહને એની ઉપર પધરાવવામાં આવ્યો. ચિક્કાર વરસાદ વરસતો હતો. એ અનરાધાર વરસાદની વચ્ચે મહાત્માને ત્યાં લઈ આવ્યા. સાહેબે સ્પષ્ટપણે કહ્યું હતું કે તમારે અગ્નિ આપવાનો નથી,
અને પરિસ્થિતિ પણ એવી હતી કે આટલા બધા વરસાદની વચ્ચે અગ્નિ કદાચ આપ્યો પણ હોત તો પણ એ અગ્નિથી એનું પ્રજ્વલન થયું જ ન હોત, એટલો બધો વરસાદ. એટલે ગામવાળાઓએ જે સાહેબે કહ્યું હતું એ રીતે બધું કરી લીધું અને પછી દૂર ઊભા છે. સામાન્ય માણસને તો કદાચ આ વિચિત્ર પણ લાગે કે ભલે સાહેબ બધું કહી ગયા, એ બધી વાત સાચી છે કે આ લીમડા રોપવા અને આ બધું બરાબર છે, પણ અગ્નિ જ નહીં આપો તો અગ્નિદાહ કેવી રીતે થશે? પણ આ ગામની પ્રજા હતી, એ બુદ્ધિજીવી ન હોય, એ હૃદયજીવી હોય. એટલે એમને તો ગુરુ ભગવતે જે કીધું હતું એ કરવાનું. બધા રાહ જોતા હતા કે કંઈક થશે, કંઈક થશે. અને થોડોક સમય વીત્યો. કેટલીક મિનિટો પછી અચાનકથી પૂજ્યશ્રીના દેહને જ્યાં રાખવામાં આવ્યો હતો એમાં એમના જમણા પગના અંગૂઠામાંથી અચાનકથી જ્વાળા પ્રગટવાની શરૂ થઈ. આ બધું લોકોની નજર સમક્ષ થઈ રહ્યું. નીચે જે સુખડના લાકડાઓ પાથર્યા હતા એ સુખડના લાકડાઓ એ પ્રગટવા લાગ્યા અને પેલો જે જમણા પગના અંગૂઠામાંથી જે અગ્નિ પ્રગટ્યો છે એ અગ્નિ નીચેની તરફ ગયો અને લાકડા ધીરે ધીરે બળવા લાગ્યા. આમ કરતાં 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 આખો દેહ એનો અગ્નિ સંસ્કાર પોતાની મેળે થયો. સૌથી આશ્ચર્યની વાત તો એ ગણાય કે અનરાધાર વરસતા વરસાદમાં પણ આ અગ્નિ ક્યાંય ઊણો ન ઉતર્યો, બુઝાઈ ન ગયો. જે ક્ષણે એમના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ નીકળ્યો એ ક્ષણ પછીથી વરસતા વરસાદમાં પણ આ અગ્નિ શાંત ન થયો. જેવું એમનું જીવન લોકોએ જોયું હતું ચમત્કારથી પરિપૂર્ણ, એવો એમનો કાળધર્મનો પણ સમય લોકોએ જોયો. પૂર્ણપણે જેને એક ચમત્કાર કહી શકાય એવો આ પ્રસંગ. લોકો સ્તબ્ધ હતા કે આવી પણ વિભૂતિઓ આ જગતમાં પ્રગટી શકે છે. હજી એક વાત જે સાહેબ કહી ગયા હતા, હવે લોકો એની રાહ જોવાની હતી કે અહીંયા એક વ્યક્તિ એવું આવશે કે જે વિરલ વિભૂતિ હશે અને જેવું એ વ્યક્તિ અહીંયા આવશે એવું તરત જ આ ચારમાંથી એક ઝાડ અદૃશ્ય થઈ ગયું હશે. હજી તો છોડ વાવ્યો છે, પણ સાહેબે જે રીતે કહ્યું એ જ રીતે એ છોડ ધીરે ધીરે મોટો થવા લાગ્યો અને વિરાટ લીમડાના વૃક્ષ તરીકે એ ઝાડ છતું થયું. લોકો રોજ ચેક કરે કે આ ચારે ચાર વૃક્ષો છે ને, ચારમાંથી કોઈ ઓછું નથી થયું ને. વર્ષો વીત્યા અને વર્ષોના વીત્યા પછીથી એકવાર એવું થયું કે અચાનક રાતોરાત એક ઝાડ ગાયબ થઈ ગયું. કોઈએ એને ગાયબ થતાં જોયું નથી અને તેમ છતાં એક હકીકત પણ છે કે જે લોકોએ આગલા દિવસે 4 ઝાડ જોયા હતા એ લોકો બીજે દિવસે 3 ઝાડ જેમણે જોયા એમને પણ કંઈ અજુગતું ન લાગ્યું. સાવ સામાન્ય રીતે એમ જ લાગ્યું કે જાણે વર્ષોથી અહીંયા 3 જ ઝાડ હતા. અને જે ઝાડની જગ્યા હતી એ જગ્યા પણ એવી રીતે બુરાઈ ગઈ પોતાની મેળે કે જાણે ત્યાં કંઈ હતું જ નહીં ઝાડ જેવું. પણ આવું થયું કેમ અને ક્યારે થયું એ મહત્વનો પ્રશ્ન. પોતે ધર્મવિજયજી મહારાજ સાહેબ એમ કહીને ગયા હતા કે એક મહાન વિભૂતિ આવશે પછીથી આ થશે. તો એવી કઈ વિભૂતિએ એ જગ્યાએ પગ મૂક્યો અને આ એક ઝાડ ગાયબ થઈ ગયું? એ વિભૂતિ એટલે સ્વયં શાંતિસુરી મહારાજ પોતે. દીક્ષા લીધા પછીથી જ્યારે ધર્મવિજયજી મહારાજ સાહેબના શિષ્ય તીર્થ વિજયજી મહારાજ સાહેબ એ જ્યારે શાંતિ વિજયજી મહારાજ સાહેબને લઈને અહીંયા આવ્યા સમાધિ સ્થળે, એ જ રાત્રિએ આ વૃક્ષ પોતાની મેળે ગાયબ થઈ ગયું. આ સંકેતથી ગામના લોકોએ સ્પષ્ટપણે સ્વીકારી લીધું કે આ શાંતિ વિજયજી મહારાજ એક વિરલ વિભૂતિ છે. કારણ કે ધર્મવિજયજી મહારાજ સાહેબ જેટલું કહ્યું બધું બરાબર થતું અને ચમત્કારી પુરુષ હતા.
એમના ખોટા બોલવાનો પ્રશ્ન નથી આવતો, એમનું બોલેલું મિથ્યા થવાનો પ્રશ્ન નથી આવતો. અને આજે જ આ થયું અને આજે જે આવ્યા એનો અર્થ એ થયો કે શાંતિ વિજયજી મહારાજ સાહેબ એ જ વિભૂતિ છે કે જે વિભૂતિને સ્વયં ધર્મ વિજયજી મહારાજ સાહેબ પ્રિડિક્ટ કરીને ગયા હતા. આવો આ ધર્મ વિજયજી મહારાજ સાહેબનો એ અંતિમ સમય. પવિત્રતા એ જેમના કણ કણમાં વ્યાપી હોય એવા વ્યક્તિનું મૃત્યુ પણ પંડિત મૃત્યુ હોય. પંડિત મૃત્યુ એ મૃત્યુ છે કે જેને પોતે પ્રિડિક્ટ કરી શકે. એવું કોઈ જ્યોતિષના બળે કે વિદ્યાના બળે એવું નહીં. આ સાહજિક અંદરની શુદ્ધિ, અંદરની પવિત્રતાના કારણે અંદરથી સ્ફૂર્ણાઓ થાય. કોઈ પણ આધાર વગર પણ કંઈ બોલી લે અને તેમ છતાં તેવું થાય. અંદરની શુદ્ધિ એ એટલી બધી તીવ્રતમ વૃદ્ધિના સ્તરે પહોંચતી જાય કે હવે એમના મુખમાંથી જે નીકળે એને કુદરત ઝીલે. આવું યોગિક જીવન પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબનું. હવે વાત આવે તીર્થ વિજયજી મહારાજ સાહેબ, એટલે કે શાંતિ વિજયજી મહારાજ સાહેબના કાકા, સંસારી કાકા. એમને દીક્ષાના ભાવ કઈ રીતે થયા, આ વાત પણ એટલી જ રસપ્રદ અને એટલી જ આશ્ચર્યજનક. તેઓના લગ્ન થઈ ગયા હતા. એમનું સંસારી નામ આપણે જોયું છે કે ભક્તોજી. એમના લગ્ન ચાંદના નામના ગામની અંદરમાં થયા હતા. પોતે રહેતા હતા એમાંથી પશુપાલન વગેરે કાર્યમાં પોતે જોડાયેલા હતા, આહિર હતા. એટલે એકવાર એવું થયું કે પોતે પોતાના પશુઓ વગેરે લઈ અને સીમની બહાર ચરાવતા હતા અને એમાંથી કેટલાક પશુઓનું નુકસાન થયું એમને. એમ કરતાં કરતાં એમના જીવનમાંથી કેટલેક અંશે એક બહુ નબળો સમય, જેને કહી શકાય, એનો પ્રવેશ થયો. કેટલાક પ્રયત્નો કરીએ છતાં પણ એ એટલું સરસ રીતે એ પાછું એમાંથી બહાર ન આવી શક્યા. એટલે એમના સાસુ સસરા ચાંદના ગામમાં જે હતા એ સાસુ સસરાએ એમને આમંત્રણ આપ્યું કે તમે કામ કરો, તમે અહીંયા આવી જાઓ, અહીંયા પણ પશુપાલનનો જ આપણો વ્યવસાય છે, તમે અહીંયા કામ કરજો. એટલે ચાંદના ગામની અંદરમાં એ પોતે પોતાની પત્ની સાથે લઈને એની પત્નીના પિયરે ગયા. દિવસો વીતે છે. કામ આખું સંભાળી લીધું એમણે પોતાના સસરાનું. હવે એકવાર પ્રસંગ એવો બને છે કે જ્યારે ગામમાં પાછા લાવતા હતા ગાયોને ચરાવીને, જંગલના રસ્તેથી લાવવાના હોય, એ સમયે એક ગાય એ અચાનક ત્યાં રહેલા દલદલની અંદરમાં ખૂંચી ગઈ. ખ્યાલ ના આવ્યો. દલદલ આમ પણ બહારથી કંઈ ખ્યાલ ના આવે, એટલે ખ્યાલ ન રહ્યો અને ગાય અંદર ખૂંચી ગઈ. આમણે કેટલાક પ્રયત્નો કર્યા, પણ ગાય એટલે વજનદાર પણ હોય અને દલદલમાં ખૂંચેલું તત્વને કાઢવું એટલે તો બહુ અશક્ય લાગે. કેટલાક પ્રયત્નો કર્યા પછી પણ જો પરિણામ ન આવ્યું, એટલે છેવટે આ ભક્તોજી એવું વિચારે છે કે હવે બાકીની ગાયોને સાચવી લેવું એ વધારે મુખ્ય છે. સાંજનો સમય છે, જંગલનું ક્ષેત્ર છે, હિંસક પશુઓ ક્યારે પણ આવી જાય અને ક્યારે પણ આ કોળીઓ કરી જાય આ પશુઓનો. એટલે છેવટે પોતે નિર્ણય લે છે કે આ એક ગાયને દલદલમાં ભલે પડી રહી, પણ બાકીની બધી ગાયોને બચાવીને હું ઘર ભેગો થઈ જાઉં. અને ઘરે આવ્યા. ઘરે આવીને સામાન્યથી બધી ક્રિયાઓ વગેરે, જમણવાર બધું થયું અને પછી એમણે અચાનક આવી રીતે કીધું એમના સસરાને કે આજે એક ગાય જે છે એ આવી રીતે દલદલમાં ફસાઈ ગઈ ને અમે ત્યાંથી અહીંયા હું આવી ગયો છું. એમને સાસુ અને સસરા બંને ગુસ્સે થયા અને એમણે તરત કીધું કે આવી રીતે તમે ગાયને મૂકીને કોના ભરોસે આવ્યા? એ પેલી ગાય બિચારી સીધાતી હશે, રીબાતી હશે. એ ગાય એ કંઈ પશુ નથી, એ આપણા પરિવારનું અંગ છે. અને રાત્રિના સમયે જંગલનો ભાગ છે, જો આવી રીતે ત્યાં એકલા મૂકીને આવ્યા છો તો કોઈ પણ હિંસક પશુ એને કોળીઓ કરી જશે. એ તો ન જ ચાલે. એટલે તાત્કાલિક જાઓ અને એ ગાયને ગમે તેમ કરીને પાછી લઈ આવો. સાસરામાં રહેતા હતા.
એટલે સાસરા પક્ષની વાતોને એમને સ્વીકારવી પડે. ગયા સાંજનો સમય છે. જંગલ સુધી જ્યાં ગાય દલદલમાં ફસાયેલી હતી તે સ્થાન સુધી પહોંચતા સુધીમાં રાત પડવા જેવી સ્થિતિ થઈ. ઘોર અંધારું જંગલ, અને તેમ છતાં પણ એમણે કેટલોક પ્રયત્ન કર્યો, પણ ગાય કેમે કરીને બહાર ન નીકળે. હજી દલદલમાં ફસાયેલી જ હતી. હવે સમય ઘણો થઈ ગયો એટલે અંધકાર એકદમ પ્રબળ છવાઈ ગયો. ઘણા પ્રયત્ન કર્યા છતાં ગાય નીકળતી નથી અને હવે દેખાતું જ નથી. એટલે છેવટે એમણે એવું નક્કી કર્યું કે હું રાત અહીંયા જ સૂઈ જાઉં. પણ જંગલનું ક્ષેત્ર છે, પોતે મધ્યરાત્રિ જેવો સમય થયો હશે, જાગે જ છે કારણ કે ભયમાં થરથરે છે. ક્યાંય કોઈક હિંસક પશુ આવી જાય તો શું, અને એમાં પણ કેટલાક અવાજો આવતા હોય હિંસક પશુઓના, એટલે થરથરાટ વાપેલો હતો. સૂતા નહીં, સૂઈ જ ન શક્યા. એવામાં અચાનક એમને એક અવાજ સંભળાયો, અને અવાજની દિશામાં એમણે જોયું તો એક બહુ મોટો જ્યોતિપુંજ જે છે એ એમને દેખાવા લાગ્યો. મનમાં તો ચાલતું જ હતું કે કોઈનો સહારો મળી જાય, કોઈનો આશ્રય મળી જાય અને આ મુશ્કેલીમાંથી બહાર આવી જાવ તો બહુ સારું. આવું ભગવાનને પ્રાર્થના કરી રાખતા હતા. એટલે સાહજિક રીતે એમને એવું લાગ્યું કે જાણે પરમાત્મા સ્વયં આવ્યા છે એમને બચાવવા માટે. એટલો મોટો તેજો વલયનો પુંજ એમને દેખાયો, અને તેજો વલયના પુંજની અંદરમાં એમને એક સાધુ ભગવંત દેખાયા. પોતે આહિર કુટુંબના છે એટલે જૈન સાધુ શું હોય એની કોઈ કલ્પના જ નથી એમને. પણ ધર્મવિજયજી મહારાજ એ એમને ત્યાં દેખાયા. જીવનમાં પહેલી વાર કોઈ જૈન સાધુના દર્શન કર્યા છે, અને એમને એવું લાગ્યું કે આ મેં બહુ પ્રાર્થના કરી એટલે કોઈ દેવદૂત મોકલ્યા છે ભગવાને. એટલે એમ વિચારી અને એ એમને પગે લાગ્યા, અને પગે લાગીને વિનંતી કરે છે કે મને આ કષ્ટમાંથી બહાર કાઢો અને મને કોઈક માર્ગ આપો. આ ગાય નીકળશે નહીં તો હું મારા સાસરાના ઘરે જઈ શકીશ નહીં, અને જો હું જઈ શકીશ નહીં તો આખી રાત મારે અહીંયા કાઢવી પડશે. હું તો ભયથી જ મરી જઈશ. અને ત્યારે જે પેલા પુંજમાં દેખાયા, શક્તિપુંજ જે આખું દેખાયું છે, એમાં રહેલા ધર્મવિજયજી મહારાજ સાહેબ એ એમને પૂછે છે કે ચાલ ગાયને કઢાવવામાં હું તારી મદદ કરું, સહાયતા કરું. અને આ કહે છે કે હા, કૃપા કરીને મને આ સહાય કરો. અને બંને જણા ભેગા મળીને ગાયને દલદલમાંથી કાઢવાનો પ્રયત્ન કરે છે. ઘોર અંધકારવાળી મધ્યરાત્રિવાળા સમયમાં એમને બધું દેખાય છે, અને પોતે એમને બહાર કાઢે છે ગાયને. જે પેલા ધર્મવિજયજી મહારાજ સાહેબ એમને દેખાય છે એ પૂર્ણ બળ લગાડી અને એમને સહાય આપતા હોય એ રીતે એમણે ગાયને કાઢી બહાર. આ ભક્તોજીએ એમનો આભાર માન્યો. ત્યારે ધર્મવિજયજી મહારાજ સાહેબ એને કહે છે કે તું એક કામ કર, તું છે ને, હું અત્યારે આ ગામમાં ત્યાં જાઉં છું, તું ત્યાં આવજે. એમ કરી અને એ કહે છે કે તું આ ગામમાં મારી પાછળ આવજે. ભક્તોજી હા પાડી. બહુ જ સરળ અને બહુ જ ભોળા. રાત્રિનો બાકીનો સમય જે બાકી હતો એમાં આ જંગલમાં રહેવા કરતાં ઘરે પહોંચવું વધુ સારું એમ વિચારી અને એ નીકળ્યા ગાયને લઈને ઘરે જવા. ઘરે પહોંચે છે, બધી જ વાતો કહી દે છે, આખી ને આખી વાત કે આવી રીતે મને મહાત્માનો મારા સાહેબનો તેજપુંજ દેખાયો ને આમ તેમ બધું જેટલું થયું તો બધું કહી દીધું સાસુ સસરાને. ગાય સોંપી દીધી અને પછી કીધું કે આ એક ગાય માટે તમે મને રાત્રે આવી રીતે મોકલ્યો હતો. આ તો ભલું થાય આ મહાપુરુષનું કે જેમણે મને બચાવ્યો. હવે એ મહાપુરુષે મને કીધું છે કે મારે એમને એ ગામ મળવા જવાનું છે, એટલે હવે હું એમને એ ગામ મળવા જાઉં છું. તમારા ઘરથી સરયું, હવે હું પાછો આ ઘરમાં નહીં આવું. ઘણું વિચાર્યું, ઘણું મનામણા કર્યા, વિનમણા કર્યા, પણ ન માન્યા. આ લોકો પ્રત્યે ગુસ્સો હતો એવું નહીં, પણ એમને ઓલા મહાત્મા પ્રત્યે જબરદસ્ત ખેંચાણ થતું હતું. નીકળી ગયા તે મહાત્મા પાસે જવા માટે. ત્યાં પહોંચ્યા, મહાત્માને મળ્યા. એમના તરફ જબરદસ્ત ખેંચાણ થાય, આકર્ષણ થાય. રોકાયા. પેલા મહાત્માએ વિધિપૂર્વક એમને નવકાર આપ્યો, પોતાની સાથે રાખ્યા. જીવનમાં વૈરાગ્ય આમ પણ ભોળા હતા. જીવનમાં વૈરાગ્ય બહુ સરળતાથી આવી ગયો.
સહજતાથી એ વૈરાગ્યના કારણે હવે એમને દીક્ષાનું મન થયું. અને સાહેબ એમને કહે છે, ધર્મવિજયજી મહારાજ, કે તારે હજુ એક કર્તવ્ય બાકી છે. એટલે તરત જ આ ભક્તોજી આવ્યા પોતાના સાસરાના ગામમાં. ત્યાં પોતાની પત્નીને ચૂંદડી ઓઢાડી અને બેન માની જાહેરની અંદરમાં સ્વીકાર્યું કે આ આજ પછીથી આ મારી બેન છે. અને પોતે પોતાનો દીક્ષાનો નિર્ધાર પણ જાહેર કર્યો. અને અંતે ફરી પાછા એ ધર્મવિજયજી મહારાજ સાહેબ પાસે આવી ગયા અને એમની દીક્ષા થઈ. એક આત્માને બીજો આત્મા ખેંચે ત્યારે કેવી રીતે ખેંચી શકે, આપણી કલ્પના બહાર લાગે કે ઓલા જંગલની અંદરમાં ક્યાંથી ધર્મવિજયજી મહારાજ સાહેબ પહોંચ્યા હશે. પેલી ગાયને કઢાવવા માટે એક સાધુ ભગવાન જાય. પણ ઋણાનુબંધો જે છે એ ક્યારે પણ પોતાનો રોલ પ્લે એ કઈ રીતે ભજવશે એની કોઈ કરતાં કોઈ કલ્પના કોઈને નથી હોતી. પૂર્વના કોઈક પ્રકાર ઋણાનુબંધના કારણે આ ભક્તોજીએ દીક્ષા લીધી અને પોતે તીર્થવિજયજી મહારાજ સાહેબ તરીકે એ સિદ્ધ થયા. એમનું બાકીનું જીવન એમણે બહુ જ પવિત્રતાથી પસાર કર્યું. અને છેવટે એ જ્યારે કાકા તરીકે પોતાના ભત્રીજાના ગામમાં જાય છે, ત્યાંથી પોતાના ભત્રીજાને લઈ આવે છે. આપણે આખી વાત જોઈ કે 8 વર્ષે લઈ આવ્યા, 16 વર્ષે દીક્ષા આપી. અને ઓમ શાંતિ આ મંત્ર એમણે જે પોતાના શિષ્યને આપ્યો શાંતિવિજયજી મહારાજને, એ પછીથી શાંતિવિજયજી મહારાજ સાહેબના જીવનમાંથી અનેક ચમત્કારોની ઘટનાઓ એ લોકોએ માણી. આવા ઉત્તમ પરંપરામાં પ્રગટેલા એવા શાંતિવિજયજી મહારાજ સાહેબ, એમને મંત્ર પ્રાપ્ત થયો ગુરુ આમનાઈથી. અને પછીથી એમનો જે વિકાસ થયો છે એ વિકાસની વાતો આવતીકાલ પર રાખીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.